બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરીનો દબદબો યથાવત। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં નવા નિયામક મંડળની ચૂંટણી યોજાઈ, જેમાં કેટલીક બેઠકો પર ભાજપ સામે ભાજપના જ દિગ્ગજો મેદાને ઉતરતા ચૂંટણીમાં રાજકીય ગરમાવો સર્જાયો હતો। પરંતુ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપે મેન્ડેટ જાહેર કર્યા બાદ દિગ્ગજોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા બનાસ ડેરીના 16 નિયામકોમાંથી 15 બેઠકો બિનહરીફ થઈ ચૂકી હતી। જો કે દાંતા બેઠક પર ભાજપે અમરતજી ઠાકોરનું મેન્ડેટ આપ્યું, પરંતુ વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડે ભાજપ મેન્ડેટ સામે બળવો કરતા દાંતા બેઠક પર ચૂંટણી યોજાઈ। ગઈકાલે દાંતા બેઠકની ચૂંટણીને લઈ મતદાન થયું, જેમાં 85 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। દાંતા બેઠક પર 100% મતદાન થયું, જ્યારે આજે વહેલી સવારે દાંતા બેઠકની ચૂંટણી પ્રક્રિયાને લઈ મતગણતરી હાથ ધરાઈ, જેમાં ભાજપના મેન્ડેટધારી અમરતજી ઠાકોરને 55 મત મળ્યા, તો બળવો કરનાર દિલીપસિંહ બારડને 30 મત જ મળતા ભાજપના મેન્ડેટધારી અમરતજી ઠાકોરનો 25 મતોથી વિજય થયો છે। ત્યારે બનાસ ડેરીની ચૂંટણીમાં વધુ એક વખત વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરીનો દબદબો યથાવત જોવા મળ્યો છે। વધુ એક વખત બનાસ ડેરીમાં શંકર ચૌધરીની પેનલનું જોર જોવા મળતા વધુ એક વખત શંકર ચૌધરી બનાસ ડેરીના ચેરમેન બને તો નવાઈ નહીં। ધી બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ પાલનપુરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી 2025 કુલ મતદાર મંડળ 16 હતા, તે પૈકી 15 બિનહરીફ થયેલા। વિભાગ 3 દોતાની ચૂંટણી થયેલી, આજે એની મતગણતરી હતી। કુલ મતો 85 હતા, તે પૈકી દિલીપસિંહ અનારસિંહ બારડને 30 મત મળે છે અને અમરતજી રામાજી પરમારને 55 મત મળે છે। એટલે અમરતજી રામાજી પરમારને વિજેતા જાહેર કરવામાં આવે છે। પ્રથમ તો આપણે રાષ્ટ્રીય નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીનું અને પ્રદેશ નેતૃત્વ અને બનાસકાંઠા જિલ્લાના નેતૃત્વનો આભાર માનીશ કે આટલા બધા ઉમેદવારો હોવા છતાંય અમારા દાંતા તાલુકામાંથી અમરતજી ઠાકોરની પસંદગી કરી અને આ જીત એ સર્વે પશુપાલકોની, સર્વે સમાજની, સર્વે માતા બહેનોની એ જીત છે। અમરતજી એક મોરો છે। આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી અને અમરતજી ઠાકોર ડિરેક્ટર તરીકે દરેક પશુપાલકોનું ખૂબ સારું કામ થાય એવો પ્રયત્ન કરશે। બનાસ ડેરીની જે નિયામક મંડળની ચૂંટણી હતી, જેની અંદર 16 બેઠકો હતી, 16 બેઠકોમાંથી 15 બેઠકો બિનહરીફ થઈ હતી અને દોતા વિભાગની બેઠકની અંદર ચૂંટણી થઈ હતી। જે આજે મતદાન ગણતરી હતી, તો એમાંથી અમને 55 મત મળ્યા હતા અને સામાવાળાને 30 મત મળ્યા હતા। અને આ છે અમે શંકરભાઈ ચૌધરી સાહેબનું હું આપું છું, કારણ કે એમને ખૂબ પણ આનો પશુપાલકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે જેમનો આશીર્વાદથી આજે અમે વિજય થયા છે અને બનાસ ડેરીની ચૂંટણીમાં જે અમે વિજય બન્યા છે, તો પશુપાલકનું હિતના કામ અમે અગાઉ કરશું। આજ બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં દોતા સીટમાં ચૂંટણી હતી, એમાં અમરતજી ઠાકોરને 85માંથી 55 વોટ મળ્યા છે અને ભવ્ય જીત થઈ છે। એનો પૂરો શ્રેય દોતા તાલુકાની જનતાને, તમામ સમાજ, તમામ કોમને જાય છે અને મુખ્ય બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રીને જાય છે।